આજે આપણે પ્રભુદાસ બાપુને મળી રહ્યા છીએ, જે સુર અને શબ્દની સાથે ચાલેલા છે. તો તેમનો પ્રભુદાસ બાપુનો પરિચય અને તેમને આ ભજન કઈ રીતે જીવનની અંદર ઉતાર્યું છે અને કઈ રીતે ગાયું છે, તે આપણને બધી જ વાતો આજે આ ધર્માશા બ્લોગ ચેનલની અંદર કરવાના છે. તો તમે અમારો સંપૂર્ણ વિડીયો જોશો અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો પ્રથમ પ્રભુદાસ બાપુને આપણે પૂછીએ કે બાપુ, આ તમને ભજન કઈ રીતે મળ્યું અને તમારો પરિચય આપશો. સંતવાણીની પ્રેરણા મને અમારે દાદા ગુરુ નથુરામ બાપુ ત્યાંથી મળી કે સમાધિ અને કાયમ દર્શન કરી કાયમ મને નમતું જવાનું હાલતા ચાલતા એમ નહીં આવવાનું. તો ત્યારથી મને કીધું તારે ક્યાંય જવાની જરૂર નથી, તું અહીંયા બેસીને ભજન કરે પરિપૂર્ણ છે. અને મને કાંઈ શીખવાડ્યું કોઈ પણ નથી. પ્રેરણા મળી ક્યાંથી? સમાધિએથી. ખરેખર પૂજ્ય પ્રભુદાસ બાપુને આપણે કહીએ તો એમને છે એમના દાદા ગુરુ પાસેથી જ આ ભજન મળ્યું છે અને આ ભજનની સરવાણી છે એમના કુટુંબની અંદર પણ વિસ્તરેલી છે. તો બાપુ, આપ આપના પરિવારનો થોડો પરિચય કરાવશો. જે અમારા બા છે એની ખૂબ પ્રેરણા મારી ઉપર. આમ તો બધા પર એની દયા જ હોય, કૃપા હોય. એની ભાવના એ મારા બાળકો આમ કહેતા હું સંગીત શીખીએ, ભજન ગાય તો એને આનંદ આવે. જો બે આમ બેસી રહે, આપણે બોલીએ, બોલાય આપણી પાસે. પછી અમે 7 વારું છે, એમાં મારથી મોટા ભાઈ છે શ્રમદાસ બાપુ, એને 2 દીકરા 2 દીકરી. પછી મારે 2 દીકરા, 3 દીકરા ને 2 દીકરી. પછી નાના ભાઈ છે ને 1 દીકરો છે બાબુ, અને 5 દીકરીઓ. પછી આ બધું અમે સંયુક્ત રહીએ, કોઈને ખબર ના પડે. આ બધાની ભાવના એટલી બધી કે અહીંયા આવે મારી પાસે ભજન બોલાવે. પછી આ બધા વગાડવા માંડે. પછી કેટલો સમય વિરોધાય નક્કી નહીં. ખરેખર છે આ ભજન છે ને એ ભજ ધાતુ પરથી ઉતરી આવેલો શબ્દ છે. આ ભજન છે એ ખરેખર ગાવાની તો વસ્તુ છે જ તે, પણ ભજવાની વસ્તુ છે, જે મન અને હૃદયથી ભજાતું હોય છે. અહીં બાપુ છે આખી એમની જે આ વાણી છે એની અંદર બાપુ ના પાણે પાણે અને જ્યાં જ્યાં એને જગ્યા મળે ત્યાં ત્યાં બાપુએ ખૂબ ભજન ગાયા છે ને ભજન જીવનની અંદર ખૂબ ઉતાર્યું છે. અને ખરેખર આ શબ્દ છે ને એ બ્રહ્મ છે. એ આપ્યો છે કોને આ શબ્દ? તો નૃત્યાવસાને નટરાજ રાજો, નૃત્ય પૂરું થયું ભગવાન શિવનું, નટરાજનું. નન્નાદ ઢંકમ નવપંચવારમ શિવસૂત્ર જાલમ. સંકાદિત વગેરે મુનિઓ ગયા કે અમારી પાસે વાણી નથી પ્રભુ, અમને વાણી આપો. ત્યારે ભગવાન શિવે છે સ્વર, વ્યંજન, આમ તમામ વર્ણ છે એ ભગવાન શિવે આપેલી દેન છે. અને આ દેન જે શબ્દ રૂપે આવેલી છે તેને સુર આપ્યો હોય. તો આ એવા અનેક કલાકારો જે ગામડાની અંદર રહે છે અને પોતે પૈસા માટે નહીં પરંતુ લોકોને કંઈક મળે એ માટે ભજન કરતા હોય છે. તો આજે એવા પૂજ્ય પ્રભુદાસ બાપુને આપણે મળી રહ્યા છે ને એમના શ્રી મુખેથી આજે આપણે ભજન સાંભળવાના છે. સાંજના સમયે ખૂબ ભજનો ગાયા છે બાપુએ. સંધ્યા આરતીથી લઈ અને બધા નેસડાના આજુબાજુના 7-8 માણસો આવ્યા હોય અને એ બધા બાજુમાં બેઠા હોય. ભાગવત છે, પુરાણ છે, રામાયણ છે, આ બધાની સ્તુતિઓની વાત થતી હોય, ભાગવત ગવાતું હોય. બાપુએ તો બહુ સત્સંગ કર્યો છે. તો બાપુ, આ ભજનની શરૂઆત છે એ સાખીઓથી શરૂ થતી હોય છે. આખો દોર છે ને સાખી છે. પછી ગણપતિ સ્થાપના થતી હોય તો એવા રૂડા છે, પ્રભાતી સુધીના ભજનો છે, એની આપણે આજે સંપૂર્ણ વાત કરવાના છે. બાપુ, સાખીની અંદર તો આપણે કહેતા હોય છે પ્રથમ કોને સમરીએ, કેના લઈએ નામ, માત પિતા ગુરુ આપણા, અલગ પુરુષના લઈએ નામ. તો પૂજ્ય પ્રભુદાસ બાપુને વિનંતી કરું, બાપુ તમે આવી સાખીથી શરૂઆત કરશો. પુણ્યારો દખ ભંજનો સદાય બાય રે
ત્યારો લખ ભંગનો સદા સમરો લખ લાભતી ગૌરી તારા પુત્રને વાહ સમરે મધુરામો ગૌરી તારા પુત્રને સમરે મધુરામો દિવસે સમરે આટવાણિયા રાત્રે સમરે ભગત ને શરૂઆત આપણા ભગતની હા રાખવાનું તો સેન્ટર ગણે તો ગરવ કિલો સુધીના બોલવું છે હા જે આપણે સંધ્યા આરતીની અંદર લેતા હોય છે તો એ થોડી આપણે વાત કરશો વાંધો ગરવ કિયો સોઈ મરહારો સિયારામ સે વાહ ગરવ ગરવા કયો સર વનની સરોટી વાહ ગરવ કિયો વાહ વાહ અવનની સરોઠડીએ વનની સરોઠડીએ મુખ કરો કરી દારો સિયારામ સે ગરવ શકવાન શકવીએ શકવાન શકવીએ પ્રેમ વિરાગ કરી દારો સિયારામ સે વાહ બાપુ વાહ તો ગણપતિ સ્થાપના છે તે ગણપતિ છે એ ઉલટના હોય છે પાટના હોય છે અને નિર્વાણના હોય છે બાપુ તો આ ગણપતિ સ્થાપના કઈ રીતે કરતા હોય છે ને એની વિશે આપ જણાવશો બાપુએ વાત કરી પ્રથમ છે પાટના ગણેશ જેની અંદર ગણપતિની ઉત્પત્તિની વાત કરી છે આ સૃષ્ટિ ઉત્પત્તિઓની વાત કરી છે અને હવે છે બીજા છે પાટના ગણેશ જેની અંદર બીજમાર્ગી બાપુ હોય આપણે બોડિયા ગણેશ કહેતા હોઈએ છીએ તો એવો એક ભજન બાપુ આપ લલકારશો
જમા જાગરણનો એ કુમથ પાનો મળ્યા જતીને સતી ગરવા પાપે પધારું પછી એ ગરવા પાપે છે જેની અંદર કોઈ સાધુ છે પોતાને સમાધિ આપતા હોય બાપુ, એવા સમયે આ ભજનો ગવાતા હોય છે. એની અંદર બ્રહ્માંડ શું છે, આ પંચ તત્વનું ખોળિયું શું છે, પંચ તત્વ શું છે, આની બધી જ વાત આની અંદર થતી હોય છે. તો બાપુ એક નિર્વાણના ગણપતિનું એક આ ભજન ગાશું. સેવા મારી માની લે ગણપતિ દેવ મારે સ્વામી ને સુધારે બોલો મારા પછી ગુરુનો મહિમા શરૂ થતો હોય છે ભજનની અંદર. ગુરુ શું છે, સદગુરુ શું છે, કઈ રીતે એની પાસે જવાય, એની આખી પરંપરા છે. ગુરુ વિના જ્ઞાન નહીં ઉપજે, ગુરુ વિના સંશય ન ટલે. ગુરુ એ આ આધ્યાત્મ પંથની અંદર આવશ્યક છે. તો બાપુ એવું ગુરુ મહિમાનું કોઈ ભજન હોય તો આપ સંભળાવશો. સદગુરુ તમે મારા તારણ ઉપનિષદની અંદર પણ વાત કરે છે. યમ નચિકેતાના સંવાદની અંદર ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્યાન વરાન નિબોધાત. તો ઉઠો જાગો, અને આવા કોઈ સદગુરુ છે
જેને કોઈ આત્માની પ્રાપ્તિ, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા પરમાર્થી કોઈ પુરુષ છે તો એની પાસે જવાની વાત કરી છે. અને એ કેવો માર્ગ કીધો છે? સુરસ્ય ધારા, એટલે તલવારની ધાર ઉપર ચાલવાનો માર્ગ છે બાપુ. તો સદગુરુ છે એની પાસે જ્યારે આવી રીતે શિષ્ય જતો હોય છે અને તો સદગુરુ સાહેબ છે એમને ઉપદેશ આપતા હોય છે, તો એવો ઉપદેશ આપતા હોય એવું બાપુ એક ભજન ગાશે. દોરલા ભેલારે રાત્રિના 11 થાય એટલે પછી સાધક છે, ગુરુ મહિમા પૂરો થાય, ગુરુ એની શિખામણ આપે છે એ વાત. અને અંતિમ વાત છે સાધકને બાપુ જે કોઈ મૂંઝવણો આવતી હોય છે કે ગુરુજી મને આટલી મૂંઝવણો આવે છે, તો એવા મૂંઝવણને લગતા કોઈ ભજનો હોય તો એ આપ વાત કરશો. સાધકની છે મૂંઝવણો પૂરી થાય ત્યારે સદગુરુ સાહેબ એને કહેતા હોય કે તારા પિંડની અંદર સંશોધન કર, યત પિંડે તદ બ્રહ્માંડે. આ બીજે કઈ તારે શોધવાની જરૂર નથી, આ શરીરની અંદર જે બ્રહ્મ બેઠો છે એને શોધવાની જરૂર છે. તેને સંશોધન માટે પટોળી, હાટડી, આ નગર એવું આ શરીરને નામ આપ્યું છે. જાત જાતના રૂપકો ચુંદડી પ્રકારના હોય એવા ભજનો થી સાધકને સદગુરુ સાહેબ સમજાવતા હોય છે. તો એવું એક પિંડ સંશોધનને લગતું કોઈ ભજન હોય તો આપ સંભળાવશો. ધોરી લઈ
મીરા નયન બહ નીરા. કોઈનું અહિત થતું જોઈ અને સાધુની આંખની અંદર આંસુ આવે. આને શીલ પરમ ભૂષણમ. ખરેખર શીલ જ બધાનું આભૂષણ છે. ભક્તિની અંદર આવા સાધુને વંદન કરવાની વાત કરી છે. બાકી જટિલો મુંડતી લુંચિત કેશો બહુ ઉદર નિમિત્તે બહુકૃત વેશમ ભજ ગોવિંદમ મુઢ મતે. એ લાખા ધ્યાનમાં બેહીને તમે હવે ધણીને આરાધો. સદગુરુ સાહેબ ઉપદેશ આપતા હોય, ધ્યાનની અંદરથી કાંઈ એને થોડું ઘણું મળી ગયું હોય તો એ બધાને કહેવા લાગે. ત્યારે સદગુરુ કહેતા હોય છે કે ભાઈ આ અજર પ્યાલો છે, આ ઝરિયા ન જાય. તો બાપુ આપ એવું ભેરવી ટાઈપનું કોઈ ભજન હોય તો આપ કહેશો. હજરા કાઈ जोगन में बन जाऊं जोगी मारे शामिक આવી જે ભજનની પરંપરા છે પરજ અને પછી અંતિમ છે પ્રભાતી આવતી હોય છે. તો આ પરજ પ્રકારનું એક બાપુ ભજન આપ કરશો. અખંડ રોજી હરિના
मैं कानूड़ा हमें तोरी को तारी मोड़ लिए ललचानी નથુરામ બાપુની ચેતન સમાધિ છે અને આ સમાધિએ ઘણા યાત્રાળુઓ આવે છે. ઘણાને પણ લાભ આપ્યો છે. ઘણા પુત્રનો પુત્રની આમ આશા લઈને આવે છે તો એને પણ પુત્રની પ્રાપ્તિ પણ થઈ છે. આવા પ્રસા ઘણા છે બાપુના. તો નથુરામ બાપુ દ્વારકાની યાત્રાએ નીકળ્યા તો ત્યારે હજી 3000 માણસો હતા અને ત્યાં દ્વારકા પહોંચ્યા હતા. મંદિર બંધ થઈ ગયા, દરવાજા બંધ થઈ ગયા. પૂંજારીજી આમ હાલતા છે. પૂંજારીજીને ઘણી આજીજી કરી કે ભાઈ બાપુજી કે દરવાજા ખોલો તો દર્શન થઈ જાય, તમારે બીજી યાત્રા થાય. કારણ કે હવે અત્યારે ન ખુલે, હવે તો 10 વાગે 5 વાગે વહેલા આવો તો ખુલે દરવાજા. માન્યા નહીં એટલે પછી ત્યાં ભજન મંડળી બેઠા બેસી ગઈને ભજન શરૂ કર્યા. ભોણિયા ઉપર થાપી મારી. ભોણિયું ઊંચે શિખરે અડીને પાછું ખોળવામાં આવ્યું, દરવાજા ખુલી ગયા. દરવાજા ખુલી ગયા એટલે પૂંજારીજીને પાછું થયું કે અવાજ શું આવ્યો છે, એટલે દરવાજા ખુલ્લા હતા. તો પૂંજારીજી દોડીને બાપુના નથુરામ બાપુના પગમાં પડી ગયા. નથુરામ બાપુએ કીધું કે ભાઈ મારા પગમાં નહીં, મારે તમારા પગમાં પડવું જોઈએ, કારણ કે તમે દરવાજા ન ખોલ્યા તો ભગવાનને પોતાને પણ આવવું પડ્યું દર્શન દેવા. આ નથુરામ બાપુની આખી શૈલી એવી છે કે ત્યાંથી પછી ફરતા ફરતા આ જગ્યા ઉપર આવ્યા. અહીંયા જંગલ હતું, જાળી હતી. તો સમાજને કીધું કે ભાઈ અહીંયા ભજનનું સ્થાન છે તો મારે તો અહીંયા રોકાઈ જવું છે. તો અહીંયા પછી એને આશ્રમ બનાવ્યો અને અહીંયા ભજન કર્યું. જય સિયારામ.